જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું પાંડવો અને દ્રૌપદીનું મૃત્યુ કેવી રીતે થયું। મહાભારતના 18 પર્વમાંથી એક પર્વ મહાપ્રાસ્થાનિક પર્વ, જેમાં પાંડવોના મોક્ષનો ઉલ્લેખ જોવા મળે છે। પાંડવો મોક્ષ પ્રાપ્ત કરવા માટે હિમાલયની ગુફામાં જતા રહ્યા। ત્યાં મેરુ પર્વતની પાછળ તેમને સ્વર્ગનો રસ્તો મળ્યો, પરંતુ તે રસ્તાની યાત્રા દરમિયાન સૌ પહેલાં દ્રૌપદીનું મૃત્યુ થયું। તેવી જ રીતે બીજા 4 પાંડવો પણ મૃત્યુ પામ્યા। ફક્ત યુધિષ્ઠિર જ એવા પાંડવ હતા જેને સહશરીર સ્વર્ગમાં જવાની અનુમતિ મળી હતી। અહીં વાત એ સમયની છે કે જ્યારે યદુવંશીઓનું સામ્રાજ્ય ખત્મ થઈ ગયું હતું। તેમના વિનાશની વાત સાંભળીને યુધિષ્ઠિર ખૂબ જ દુઃખી થયા। ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસની આજ્ઞા લઈ દ્રૌપદી સહિત બધા જ પાંડવો રાજપાટ છોડી પરલોક જવા નીકળ્યા। એ પહેલાં યુધિષ્ઠિરે યુયુત્સુને બોલાવી તેને સંપૂર્ણ રાજ્યનો કારભાર સોંપી દીધો અને પરીક્ષિતના રાજ્યાભિષેક કરી દીધો, અને તે મોક્ષ પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યા। ત્યારે જ તેમની સાથે એક કૂતરો પણ ચાલવા લાગ્યો। ઘણા બધા તીર્થો, નદીઓ અને સમુદ્રોની યાત્રા કરતાં કરતાં પાંડવો આગળ વધી રહ્યા હતા। ચાલતા ચાલતા લાલ સમુદ્ર પહોંચ્યા। ત્યાં અર્જુને મોહવશ થઈ ગાંડીવ ધનુષ અને અક્ષયતર્કસનો ત્યાગ ન હતો કર્યો। ત્યાં અગ્નિદેવ હાજર થયા અને તેમના ગાંડીવ અને ધનુષને અક્ષયતાર્કસને અર્પણ કરવા કહ્યું। અર્જુને પણ એવું જ કર્યું। પૃથ્વીની પ્રદક્ષિણા પૂર્ણ કરવાની ઈચ્છા રાખી તે પાંડવોએ ઉત્તર દિશામાંથી પ્રવાસ શરૂ કર્યો। યાત્રા દરમિયાન પાંડવો હિમાલય પહોંચ્યા। હિમાલય પાર કર્યા બાદ તેઓએ મહાન રેતીનો સમુદ્ર જોયો। ત્યારબાદ મેરુ પર્વત જોયો। 5 પાંડવ, દ્રૌપદી અને કૂતરો ઝડપથી ચાલવા લાગ્યા। ત્યારે દ્રૌપદી ઠેસ ખાઈને નીચે પડી। દ્રૌપદીને નીચે પડેલી જોઈ ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું, દ્રૌપદીએ કોઈ પાપ કર્યું ન હોવા છતાં આનું શું કારણ છે? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો, દ્રૌપદી અર્જુનને આપણા બધા કરતાં વધારે ચાહે છે। તેના આ ભેદભાવના પાપને લીધે આવું બન્યું છે। અને યુધિષ્ઠિર દ્રૌપદીને જોયા વિના જ આગળ ચાલી નીકળ્યા। થોડી વાર પછી સહદેવ પણ નીચે પડી ગયા। યુધિષ્ઠિરે સહદેવના પતનનું કારણ આપ્યું કે તેમના જેવા કોઈને વિદ્વાન નથી માનતા। આ અહંકારને લીધે તેમને પણ નીચે પડવું પડ્યું। થોડા સમય પછી નકુલ પણ નીચે પડ્યો। તો યુધિષ્ઠિરે કહ્યું, નકુલને તેના રૂપ પર ખૂબ ગર્વ હતો, તેથી જ તેના પતનનું આ કારણ છે। થોડું ચાલ્યા ત્યાં અર્જુન પણ નીચે પડી ગયો। યુધિષ્ઠિરે ભીમને કહ્યું, અર્જુનને તેની શક્તિ પર ખૂબ જ ગર્વ હતો કે તે એક જ દિવસમાં દુશ્મનોનો નાશ કરી શકશે। તેનું પતન પણ આ ગર્વને લીધે જ થયું છે। થોડું આગળ ચાલ્યા ત્યાં ભીમ પણ નીચે પડી ગયો। તો યુધિષ્ઠિરે તેને જણાવ્યું કે તે ઘણું ખાય છે અને ખોટી રીતે તેની શક્તિનું પ્રદર્શન કરતો, આથી તેને જમીન પર પડવું પડ્યું। હવે યુધિષ્ઠિર અને કૂતરો 2 જ બાકી રહ્યા અને બંને આગળ ચાલતા હતા। થોડું અંતર ચાલ્યા ત્યાં દેવરાજ ઇન્દ્ર તેને સ્વર્ગમાં લઈ જવા રથ લઈને આવ્યા। તો યુધિષ્ઠિરે કહ્યું, મારા ભાઈઓ અને દ્રૌપદી માર્ગમાં પડી ગયા છે, તેમને પણ સાથે લઈ જવા છે। ત્યારે દેવરાજ ઇન્દ્રે કહ્યું, હે યુધિષ્ઠિર, તેઓ બધા જ પોતાના શરીરનો ત્યાગ કરી સ્વર્ગે પહોંચી ચૂક્યા છે અને તમે પણ સ્વર્ગમાં આવો। ઇન્દ્રની આ વાત સાંભળી યુધિષ્ઠિરે કહ્યું, આ કૂતરો મારો પરમ ભક્ત છે, તેથી તેને પણ મારી સાથે સ્વર્ગે આવવાની અનુમતિ આપો। પરંતુ ઇન્દ્રે આમ કરવાનો ઇનકાર કર્યો। પરંતુ યુધિષ્ઠિર કૂતરા વિના સ્વર્ગે જવા માટે રાજી ન થયા। તેથી કૂતરાના રૂપમાં આવેલા યમરાજ તેના વાસ્તવિક રૂપમાં આવ્યા અને યુધિષ્ઠિરને તેમના ધર્મમાં સ્થિત જોઈ અને ખૂબ પ્રસન્ન થયા। ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર યુધિષ્ઠિરને પોતાના રથમાં લઈ સ્વર્ગે ગયા। સ્વર્ગમાં જઈ યુધિષ્ઠિરે જોયું કે દુર્યોધન એક દિવ્ય ગાદી પર બેઠા છે અને ત્યાં બીજું કોઈ નથી। આ જોઈ યુધિષ્ઠિરે દેવતાઓને કહ્યું, મારો ભાઈ અને દ્રૌપદી પણ સ્વર્ગે આવ્યા છે અને તેમને મળવું છે।
અને ત્યારબાદ ભગવાનના દૂત સાથે યુધિષ્ઠરને તેમની પાસે જવા મોકલ્યા. દેવદૂત યુધિષ્ઠરને એવા માર્ગ પર લઈ ગયા કે જ્યાં રસ્તામાં ખૂબ કઠિન હતા, સમગ્ર અંધકાર હતો અને સર્વત્ર દુર્ગંધ પ્રસરેલી હતી, તેમજ મૃતદેહો પડેલા હતા. ત્યાંની અશુદ્ધ ગંધથી કંટાળીને યુધિષ્ઠરે દૂતને કહ્યું કે આપણે આ માર્ગ પર કેટલું ચાલવું પડશે અને મારા ભાઈઓ અને દ્રૌપદી ક્યાં છે? યુધિષ્ઠરની આ વાત સાંભળી દેવદૂતે કહ્યું, જો તમે થાકી ગયા હો તો આપણે પાછા વળી જઈએ. અને યુધિષ્ઠર પાછા ફર્યા અને એ સમયે તેમને આક્રંદ એવા અવાજો સંભળાયા અને યુધિષ્ઠરને થોડા સમય માટે ત્યાં રોકાઈ જવાની આજીજી કરી રહ્યા હતા. તો યુધિષ્ઠરે તેમને પરિચય આપવા કહ્યું. તે લોકોએ જણાવ્યું કે તે કર્ણ, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ અને દ્રૌપદી છે. ત્યારે યુધિષ્ઠરે દેવદૂતને કહ્યું, તમે દેવતાઓ પાસે પાછા ફરો, હું મારા ભાઈઓ સાથે જ અહીં રહીશ. ત્યારબાદ દેવદૂતો ઇન્દ્ર પાસે જઈ આ વાત જણાવી. યુધિષ્ઠરે થોડો સમય તે સ્થળે વિતાવ્યો. ત્યારબાદ બધા જ દેવતાઓ ત્યાં આવ્યા અને દેવતાઓના આવતાની સાથે જ ત્યાં સુગંધિત હવા ફેલાવા માંડી. રસ્તા પર પ્રકાશ પથરાયો અને યુધિષ્ઠરે પોતાના ભાઈઓની આવી દશાનું કારણ પૂછ્યું. ત્યારે દેવરાજ ઇન્દ્રે જણાવ્યું કે તમારા ભાઈઓએ અશ્વત્થામાં મૃત્યુ પામ્યો છે એવું છલકપટ કરી દ્રોણાચાર્યને છેતર્યા હતા. પરિણામને તેમને થોડો સમય માટે નરક ભોગવવું પડ્યું. તમે સ્વર્ગે સીધા હો ત્યાં તમારા ભાઈઓ પણ પહોંચ્યા છે અને યુધિષ્ઠર પણ સ્વર્ગે ગયા. ત્યાં તેમના ભાઈઓ અને દ્રૌપદીને જઈ ખૂબ આનંદિત થયા. આ હતું પાંડવો અને દ્રૌપદીના મૃત્યુનું રહસ્ય. તો મિત્રો, આ માહિતી તમને જરૂર ગમી હશે તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવી અવનવી માહિતી સાથે ફરી મળીશું. જય માતાજી.